વલસાડ પંથકમાં અનરાધાર વરસાદ ખાબક્યો। નદીના પાણી ઘરમાં ઘૂસી જતા અનેક વિસ્તારના લોકોએ રાતભર ઉજાગરો કર્યો। ખાધા પીધા વિના ભૂખ્યા પેટે લોકોએ રાત વિતાવી। અડધી રાત્રે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું અસરગ્રસ્ત વિસ્તારમાં। લોકોના ઘરોમાં ઘૂસેલા પાણી અને લોકોની પીડા જાણવા પ્રયાસ કર્યા। આખી રાત લોકોએ મદદની રાહ જોઈ। ઘરમાં ભરાયેલા પાણીમાં અધ્ધર જીવે લોકોએ રાત વિતાવી। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દરિયાવાળમાં પાણી આવી ગયા છે અને આપણે જે લાઈવ સપ્લાય ચાલુ છે એથી એક ગાયનું મૃત્યુ થયું છે। આપણે જાણ કરી છે જીબીમાં, એ છતાં બી કોઈ જીબીનું કર્મચારી અહીંયા આવીને ઊભું રહ્યું નથી। વલસાડની લોકમાતા ઓરંગાએ નદી કિનારાના અનેક વિસ્તારોના હાલ બેહાલ કર્યા છે। અત્યારે જોઈ શકો છો આ બંદર રોડ પર વિસ્તારમાં છું। રાતના 12 વાગ્યા છે। અહીંયા આગળ લોકોના ઘરોમાં પાણી છે। સતત પાણીનો સ્તર છે વધતું જાય છે। આથી લોકોની ઊંઘ છે હરામ થઈ ગઈ છે। જોઈ શકો છો આ ઘરની અંદર પાણી છે અને અહીંયા આગળ પરિવારના સભ્યો રાતના 12 વાગ્યા છે પરંતુ હજુ પણ તેમની આંખમાંથી નીંદ ગાયબ છે। અહીંયા આગળ પરિવારના સભ્યો છે એમની સાથે જ વાત કરીશું। આપનું નામ? ક્યારનું પાણી ભરાયેલું છે ને શું નુકસાન થાય છે? પાણી થવાનું એવું જ ભરાય। કેટલા ટાઈમથી ભરાઈ રહ્યું કે આ વર્ષે જ ભરાયું કે વર્ષે જ ભરાય? અને શું તકલીફ શું થાય છે? એમ રાતના કોઈ પૂછવા આવે એમ? ના અહીંયા કોઈ આવ્યું હતું પાલિકાવાળા કે બીજા કોઈ તંત્ર વાળા? વધારે પાણી ભરાય ત્યારે આવે। હજુ કોઈ આવ્યું નથી? અત્યારે વધારે પાણી ભરાયેલું હતું ને? ના, આટલું જ છે। આ વિસ્તારમાં કેટલા ઘરોમાં આવું પાણી હોય છે? બધા જ આખા મોહલ્લા બધા જ આવી ગયા। બધાને રાતના ઉજાગરા જ થાય છે? હા, આ રીતે જોઈ શકો છો ઘર વખરી છે એ પાણીમાંથી પલળથી બચાવવા માટે તેઓએ જેટલું સામાન બચી શકે છે તેટલું સુરક્ષિત જગ્યાએ મૂકી દીધું છે। વલસાડના આ બંદર રોડના એક જ ઘરના આ દ્રશ્યો નથી, આવા જ દ્રશ્યો છે આ વિસ્તારના અનેક ઘરોમાં જોવા મળે છે। પરિવારના સભ્યો અત્યારે જાગી રહ્યા છે। અહીંયા આગળ આપણી સાથે પરિવારના વડીલ છે, એમની સાથે સીધી વાત કરીશું કે અત્યારે રાતના 12 વાગે પણ તેમને આ કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, તંત્ર દ્વારા એમને મદદ મળી છે કે નહીં। આપનું નામ દાદા? ઈશ્વરભાઈ। અહીંયા આગળ કયો વિસ્તાર છે ને કેટલા ટાઈમથી આવું થાય છે? દર વર્ષે આવું થાય છે સર। કોઈ પૂછવા આવે છે? ના, કોઈ નહીં આવે। અહીંયા આગળ તમને કોઈ પૂછવા આવ્યું ખાવા બાવાનું કે? ના ના ના, કોઈ શું નહીં કર્યું ખાવાનું? ખાવાનું કઈ નહીં। છોકરી લોકો કે જે ચા પાણી મોકલે તે બી હજુ કઈ નહીં મળે। એ લોકો કોઈ સરકાર તરફથી તંત્ર તરફથી કોઈ નહીં કોઈ પૂછવા પણ નહીં આવે? કોઈ નહીં। દર વર્ષે ભરાય તમે રજૂઆત નહીં કરો? ના ના કરીએ પણ કોઈને આ એરિયા જ છોડી દે એ લોકો। અચ્છા, આ એરિયાને જ કાપી નાખે લોકો। અહીંયા કોઈ આવે જ નહીં? ના, કોઈ નહીં આવે। રીતે લોકો છે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે। લોકો છે અહીંયા આગળથી આ સમસ્યાના સમાધાન માટે અહીંયાના જનપ્રતિનિધિઓને અને તંત્ર સમક્ષ રજૂઆત કરે છે। અહીંયા આગળ પરિવારના અન્ય સભ્ય છે એમની સાથે સીધી વાત કરીશું કે અત્યારે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો રાતના 12 વાગ્યા છે। રાતના 12 વાગે પણ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે લોકોના ઘરે જઈ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની સમસ્યાને વાચા આપી રહી છે। પરિવારના સભ્ય આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું। આપનું નામ? કુનાલ। કુનાલભાઈ, કેવી તકલીફ પડે છે અને આ કેટલા ટાઈમથી આવું થાય છે? દર વખતે આવું જ થાય, પાણી આવી જાય કોઈ આવે નહીં। આ વખતે શું થયું? આમાં પાણી કેટલા ટાઈમમાં આટલું ભરાઈ ગયું? તરત ભરાઈ ગયું કે ટાઈમ લાગેલો? ટાઈમ લાગેલો। પછી શું કર્યું? આ બધું વસ્તુ બધી એમનું પાણી જાય નહીં। દર વખતે પાણી નહીં આવે તો બી આ ઝાડા ફૂટીને જ પાણી ભરાઈ જાય બધા। કોઈ પૂછવા આવે એમ? ના, કોઈ નહીં આવે। દર વર્ષે આવું થાય છે તો રજૂઆત નહીં કરો તમે અહીંયા? વાત કરીએ પણ અહીંયા કોઈ આવે જ નહીં। વલસાડની ઓરંગા નદીમાં ઘોડાપુર આવ્યા। અડધી રાત્રે એનડીઆરએફનું ધડક રેસ્ક્યુ। પૂરમાં ફસાયેલા 9 લોકોને રેસ્ક્યુ કર્યા। ઝીંગા ફાર્મની તળાવની પાળ પર આ લોકો ફસાયા હતા। એનડીઆરએફની ટીમ તેમની માટે દેવદૂત બનીને પહોંચી। ફસાયેલા તમામ 9ને રેસ્ક્યુ કરી શેલ્ટર હોમ લવાયા। વલસાડની ઓરંગા નદીમાં ઘોડાપુર આવતા નદી કિનારાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। કાશ્મીરનગર અને બરુડિયાવાડમાં લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા। લોકો જીવ બચાવવા સુરક્ષિત સ્થાને પહોંચ્યા। કાશ્મીરનગર અને બરુડિયાવાડમાંથી 500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું। તંત્ર દ્વારા શેલ્ટર હોમ શરૂ કરાયા। શેલ્ટર હોમમાં મેડિકલ કેમ્પ પણ શરૂ કરાયા છે। તો વલસાડમાં જે પાણી આવ્યા છે ઓરંગા નદીના, તેણે તબાહી સર્જી છે। લોકોની ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। પ્રશાસન લોકોની વારે આવ્યું છે અને શેલ્ટર હોમ શરૂ કર્યા છે, જ્યાં મેડિકલ કેમ્પ પણ શરૂ કરાયા।
વલસાડની ઔરંગા નદીમાં પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી છે. આથી ઔરંગા નદીના કિનારાના અનેક વિસ્તારોમાં છે પાણી ભરાઈ ગયા છે. પરિણામે 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેવા કાશ્મીરા વાડની સાથે બરુડિયા વાડ અને તરિયાવાડમાં પણ પાણી ભરાઈ ગયા છે. આને કારણે અસંખ્ય લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાથી તંત્ર દ્વારા હવે શેલ્ટર હોમ શરૂ કરવામાં આવે છે. અત્યારે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયા કાશ્મીરા વાડના 500થી વધુ લોકોને અહીંયા આગળ રાખવામાં આવ્યા છે. લોકો અત્યારે દયાજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો છે આપણી સાથે છે, એમની સાથે જ સીધી વાત કરીશું. માસી, શું નામ આપનું? બબલી. કેટલા ટાઈમથી રહો છો? ઘણા વર્ષ થઈ ગયા. શું તકલીફ શું થાય છે? પાણી ભરાઈ જાય ને બધા કપડા લત્તા બધું ખચલાઈ જાય. અમે આ નહીં આવી એટલે દર વર્ષે આવું થાય? દર વર્ષે થાય એવું. નુકસાન થાય ઘણું? નુકસાન થાય ને. કઈ રીતે કમાઈને ભેગું કરો છો બધું? હવે કમાઈને તો મજૂરી કરીએ તો જ થાય ને. મહેનત કરીને પૈસા મૂકે તેવું શું કામ? એવું બધું જતું જ રહેતું હોય. કપડા લત્તા ઘર લઈ જાય ને માણું ઘર લઈ જાય. આપનું નામ? આપનું નામ? ભીખીબેન, કેટલી તકલીફ થાય છે આ રીતના આવી પરિસ્થિતિ થાય તો? એ તકલીફ તો થાય જ છે. કમાનારું કોણ છે ઘરમાં? ઘરમાં અમે 2 જ જણા. તો કેવું નુકસાન થાય છે? હા, કેવું નુકસાન થાય છે? નુકસાન તો થાય તો કપડા કઈ અનાજ જેવું. આપનું નામ શું છે બેન? રેખાબેન, ભીખાબેન, તમે કેટલા ટાઈમથી અહીંયા રહો છો? અમારા લગ્ન થયા ને 35 વર્ષ થયા. દર વર્ષે આવું થાય? દર વર્ષે ને આમ 3-4 વર્ષે પાણી આવી જાય. નુકસાની થાય બહુ? નુકસાની થાય ને. શું પલળ્યું હશે એમ? અત્યારે તો આપણે ગોળડા ને બધું ભીને જ ગયો ઉપર મૂકી આવલા. પાણી ભરાઈ ગયું એટલે અંદર ભોઈને જ ગયો. એમ કઈ રીતે કમાઈને ભેગું કરો છો? આ વાહન પાણી ને એવું જ કરીએ અમે તો. એવું કામ કરીને ભેગું કરીએ એમ. જે ગરીબ લોકો છે અહીંયા આગળ વલસાડના કાશ્મીરાવાડ વિસ્તારમાં રહે છે. અનેક લોકોના ઘરોમાં પાણી જે ઘૂસી જાય છે એને કારણે લોકો આ રીતે દર વર્ષે પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય ત્યારે આ રીતના મુશ્કેલીમાં મુકાય છે. અન્ય એક વ્યક્તિ પણ આપણી સાથે છે, એમની સાથે જ સીધી વાત કરીશું. આપનું નામ? મહેશભાઈ. મહેશભાઈ, કેટલા લોકો રહે છે આ વિસ્તારમાં? વિસ્તારમાં તો 500-700 લોકો? વધારે. દર વર્ષે આવું થાય? દર વર્ષે આવું થાય. શું તકલીફ શું થાય એમ? ઉપરવાસમાં વધારે વરસાદ પડે તો આ નદીનું પાણી અમારા ઘરમાં ઘૂસી જાય. ઘરનું સામાનનું ઘણું નુકસાન થાય અમને. દર વર્ષે આવું ખાવા પીવાનું પણ સામાન? ખાવા પીવાનુંથી માંડીને બધું જ અમારું બગડી જાય. લોકો બધા મજૂરી કરીને રોજનું કમાઈને રોજનું ખાવાવાળા જ છે? હા, રોજનું મજૂરી કરવાની અને રોજની મજૂરી કરીને જ ખાય. માણસ બધા ગરીબ જ છે. આ રીતના હવે કમાઈનો પરસેવાની કમાણી છે, આ રીતના જ જાય છે. આ દર વર્ષે આ જ અમારે તકલીફ વધારે રહેશે ભાઈ. કોઈ દિવસ એમ તંત્ર દ્વારા આવે છે મદદ કરવા માટે કોઈ વાર? નહીં, પાણી ભરાઈ જાય એટલે પોલીસવાળા તંત્રવાળા ઘર ખાલી કરાવી દે કે ભાઈ તમે તમારી વસ્તુ બધું સાચવીને મૂકી દો. તો 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લોકોએ પોતાની આપવીતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરતસિંહ વાઢેર સમક્ષ વ્યક્ત કરી કે દર વખતે અમે રજૂઆત કરીએ છીએ પરંતુ સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયત્ન નથી થતા.